હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રના જે 4 અને 5 ગુણના પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, આજનો વિડીયો ખાસ તમારા માટે જ છે અને આજે મેં બધા નવા પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારની ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોજો. એવું ના બને કે તમે શરૂઆતના 2-3 પ્રશ્નો જોવો અને પાછળના પ્રશ્નો જોવાનો બાકી રહી જાય, કારણ કે આજે બધા પ્રશ્નો મેં નવા લીધા છે અને તે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો. ઘણીવાર તમે વાંચેલું હોય એના કરતાં આપણને આંખેથી દેખેલું અને કાનેથી સાંભળેલું આપણને જલ્દીથી યાદ રહે. અને આપણે પદ્ધતિશાસ્ત્ર જે 25 ગુણનું પૂછાવાનું છે, તો આપણે 25 થી 25 ગુણ કઈ રીતે મેળવવા એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો તમે અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન છે કે એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં શિસ્ત અને નૈતિક મૂલ્યોનું સિંચન કઈ રીતે કરશો? આપણે એક શિક્ષક છીએ તો આપણે વિદ્યાર્થીમાં શિસ્ત અને નૈતિક મૂલ્યનું સિંચન કઈ રીતે કરશું? તો મિત્રો, પદ્ધતિશાસ્ત્રમાં તમને આવા પ્રશ્નો પૂછાઈ શકે કે જે પ્રશ્નો તમારે મૌલિક ભાષામાં જ જવાબ લખવાનું રહેશે. એવું નહીં કે તમારે બધું કોપી કરી દેવાનું. અહીંયા તમે જે સાંભળો છો એ તમારે મૌલિક ભાષાની અંદર જ પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો આપણને ખબર છે કે 4 અને 5 ગુણની પ્રશ્નની અંદર શરૂઆતમાં પ્રસ્તાવના બાંધવાની અને જેવો પ્રશ્ન પૂરો થાય એટલે કે આપણે ઉપસહાર બાંધવાનો. તો ચાલો આપણે જોઈએ કે શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન કે પુસ્તકી જ્ઞાન આપવાનું સાધન નથી, પરંતુ બાળકનું સર્વાંગી વિકાસ, વ્યક્તિત્વ ઘડવાનું સશક્ત માધ્યમ છે. મૂલ્ય વગરનું શિક્ષણ એ સુવાસ વગરના ફૂલ જેવું છે. મૂલ્ય વગરનું શિક્ષણ એ સુવાસ વગરના ફૂલ જેવું છે. વર્તમાન સમયમાં ટેકનોલોજી અને ભૌતિકવાદના યુગમાં વિદ્યાર્થીઓ શિસ્ત, સદાચાર, પ્રમાણિકતા અને માનવતા જેવા નૈતિક મૂલ્યોનો ક્ષય થતો જોવા મળે છે. બાળકના જીવનમાં માતા પિતા પછી સૌથી વધુ પ્રભાવ શિક્ષકનો હોય છે. તેથી વર્ગખંડ અને શાળાના વાતાવરણ દ્વારા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ શિસ્ત અને ઉત્તમ નૈતિક મૂલ્યોનું સિંચન કરવું એ શિક્ષકની નૈતિક અને સામાજિક જવાબદારી છે. તો એના માટે આપણે કયા ઉપાયો કરશું તેનું આપણે માહિતી મેળવીએ. તો એક શિક્ષક તરીકે હું વિદ્યાર્થીઓમાં નીચે મુજબના વ્યવહારિક અને સકારાત્મક પગલાં દ્વારા શિસ્ત અને નૈતિક મૂલ્યો કેળવીશ. એમાં સૌથી પહેલાં પોતે આદર્શ રોલ મોડેલ બનવું. એટલે કે શિક્ષક વિદ્યાર્થી માટે એક રોલ મોડેલ બનશે. આપણે બધાને ખબર છે કે જ્યારે વિદ્યાર્થીઓ શિક્ષકને જોવે એટલે તે શિક્ષકનું વર્તન, એની પ્રમાણિકતા, નમ્રતા, સમયપાલન એ બધા ગુણો જેવા શિક્ષકમાં રહેલા છે, વિદ્યાર્થીઓ પણ ઈચ્છે કે આ બધા ગુણો મારામાં પણ આવે. એટલે કે એ શિક્ષકને એક રોલ મોડેલ ગણે છે. તો આપણે સૌથી પહેલાં તો લખવાનું કે પોતે આદર્શ રોલ મોડેલ બનવું. એટલે કે બાળકો ઉપદેશ કરતા શિક્ષકના વર્તનને ઝડપથી શીખે. શિક્ષક પોતે સમયપાલન, નમ્રતા, પ્રમાણિકતા અને સ્વશિસ્તનું પાલન કરશે તો વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે જ ગુણો અપનાવશે. તેના પછી આપણે બાળકને પ્રેરક વાર્તાઓ સંભળાવવાની અથવા જીવન ચરિત્રોનું કથન કહેવાનું. જેમ કે આપણે પ્રાર્થના સભા કે વર્ગખંડમાં મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, ડૉક્ટર APJ અબ્દુલ કલામ જેવા મહાન પુરુષોના આપણે એમના જીવનના પ્રસંગો, એમનો સત્ય અને અહિંસા પર આધારિત આપણે પ્રેરણાદાયી વાર્તાઓ કહેવાની. એના દ્વારા જ આપણે બાળકોને નૈતિકતાના મૂલ્યોની સમજ આપવાની. તેના પછી છે કે સકારાત્મક શિસ્તનો અભિગમ. એટલે કે શિસ્ત લાદવા માટે ભય કે શારીરિક શિક્ષાનો ઉપયોગ કરવાને બદલે આપણે પ્રેમ, સહાનુભૂતિ, સકારાત્મક પ્રોત્સાહન આપીશ. સ્વશિસ્તનું મહત્વ સમજાવીશ, જેથી બાળક ડરથી નહીં પણ જવાબદારીથી સમજીને શિસ્ત જાળવે. આપણે ઘણીવાર બાળકને શિક્ષા આપીએ પણ આપણે બાળકને શિક્ષા નહીં આપવાની, તેના બદલે બાળકને પ્રેમથી, સહાનુભૂતિથી, સકારાત્મક રીતે આપણે એને પ્રોત્સાહન આપવાનું. તેના પછી છે કે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરીશ. જેમ કે રમતગમત, પ્રકૃતિ, પ્રવાસ, સમૂહ સફાઈ, NCC કે સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં શું આવશે તો ટીમવર્ક, સહકાર, નેતૃત્વ અને સમયપાલન જેવા ગુણોનો વિકાસ કરીશ. આ બધી આપણે પ્રવૃત્તિઓ કરાવવાની, જેના કારણે બાળકોમાં નેતૃત્વનો વિકાસ થાય. એના પછી આપણને બાળકને કોઈ પણ જવાબદારી સોંપવાની. એનાથી પણ બાળકમાં નૈતિકતાનો વિકાસ થાય. જેમ કે વર્ગખંડમાં વિવિધ જવાબદારીઓ, જેમ કે મોનિટર બનાવીશ, પુસ્તકાલયનું સંચાલન કરવાનું કામ સંભળાવીશ,
શિસ્તની સમિતિ બનાવીશ. આવા બધા વિદ્યાર્થીઓને શું કરવાની? જવાબદારી સોંપવાની, જેના કારણે બાળકને એ જવાબદારી લેવાની ભાવના એનામાં ખીલે અને પ્રમાણિકતાની પણ ભાવના બાળકમાં ખીલે. તેના પછી કે પ્રશંસા અને પ્રોત્સાહન, એટલે કે સારું વર્તન, મદદ કરવાની વૃત્તિ, પ્રમાણિકતા દર્શાવનાર વિદ્યાર્થીઓની વર્ગ સમક્ષ પ્રશંસા કરીશ કે નાનું ઇનામ આપીશ, જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ સારા કાર્યો કરવા પ્રેરાય. આપણે ઘણીવાર શું કરવાનું? બાળકને સારા વર્તનો એમાં કેળવાય એ માટે એમને માહિતી આપવાની. પછી બીજાની મદદ કરવાની આપણે ભાવના જગાડવાની. પછી એ કંઈક સારું કામ કરે. ઘણીવાર નાના બાળકો જેમ કે એમને સ્કૂલમાં કંઈ વસ્તુ મળે તો તરત એ આચાર્ય સાહેબ જોડે અથવા તેના વર્ગ શિક્ષકને જમા કરાવે. તો એ જ્યારે વસ્તુ જમા કરાવે એટલે એમને નાનું ઇનામ આપવાનું, જેના કારણે એમને પ્રોત્સાહન મળે અને એ જોઈ બધા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે. તો આવું કરવાથી જ એમનામાં નૈતિક ગુણનો પણ વિકાસ થાય છે. તેના પછી વાલીઓ સાથે સકારાત્મક સંપર્ક, એટલે કે વાલી શિક્ષક મંડળ એટલે કે પીટીએની જ્યારે મિટિંગ હોય ત્યારે વાલીઓ સાથે સતત સંપર્કમાં રહીને જે બાળકના ઘરનું વાતાવરણ હોય અને એનો વર્તન અંગે આપણે શું કરવાની? ચર્ચા કરવી. ઘર અને શાળાએ બંને જગ્યાએ મૂલ્યોનું જતન થાય તેવા આપણે પ્રયાસો કરીશું. તો આ રીતે આપણે બાળકની અંદર નૈતિક મૂલ્યોનો વિકાસ થાય તો આપણે આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાની. આમ શિસ્ત અને નૈતિક મૂલ્યો કોઈ એક દિવસમાં કે માત્ર પુસ્તકો ભણવાથી જ કેળવી શકાતા નથી, પરંતુ તે એક સતત ચાલતી જીવન ઘડતરની પ્રક્રિયા છે. એક જાગૃત શિક્ષક તરીકે જો ડરના સ્થાને આપણે પ્રેમ, ઉપદેશના સ્થાને આચરણ અને શિક્ષાના સ્થાને આપણે સમજણનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં સ્વયંભૂ શિસ્ત અને શ્રેષ્ઠ નૈતિક મૂલ્યોનું સિંચન કરી શકાય છે. તો જો પરીક્ષામાં તમારે આ પ્રશ્ન આવે તો આ જ રીતે તમારે ડિટેલમાં જવાબ લખવાનો. આ જ રીતે તમારે પોઈન્ટ પાડીને જવાબ લખવાનો કે સૌથી પહેલાં તો પોતે આદર્શ રોલ મોડેલ બનશું, પછી એમને પ્રેરક વાર્તા કહીશું અથવા જીવનચરિત્રોનું કથન કહીશું, સકારાત્મક શિસ્તનો અભિગમ કેળવીશ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરીશ, બાળકને કોઈ પણ જવાબદારીની સોંપણી કરીશ, એમને પ્રશંસા અને પ્રોત્સાહન આપીશ, વાલી સાથે હંમેશા સકારાત્મક સંપર્ક બનાવી રાખીશ. તો આ રીતે તમારે પોઈન્ટ પાડીને પ્રશ્નનો જવાબ લખવાનો. તેના પછી આપણે જોઈએ કે બીજો પ્રશ્ન છે એનઈપી 2020 અનુસાર પરીક્ષાનો ડર દૂર કરવા અને પરિણામમાં સુધારો લાવવા કરેલા સૂચનો પર નોંધ લખો. તો હવે આપણે એનઈપી 2020 એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 એ ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક પરિવર્તન લાવનારનો એક ક્રાંતિકારી દસ્તાવેજ છે. અત્યાર સુધી ગોખણપટ્ટી આધારિત અને માત્ર એક જ વાર્ષિક પરીક્ષા પર નિર્ભર પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો અતિશય ભય, માનસિક તણાવ, ડિપ્રેશન જેવા પ્રશ્નો જોવા મળતા હતા. એનઈપી 2020નો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાના આ ડરને દૂર કરી મૂલ્યાંકન પદ્ધતિને સમજણ અને કૌશલ્ય આધારિત બનાવવાનો છે, જેથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને પરિણામોમાં વાસ્તવિક સુધારો લાવી શકાય. હવે આપણે જ્યારે પરીક્ષાનો ડર દૂર કરવા માટે આપણે શું કરીશું? તો સૌથી પહેલાં તો આપણે કે ગોખણપટ્ટીને બદલે ક્ષમતા આધારિત મૂલ્યાંકન. તો પરીક્ષામાં માત્ર માહિતી યાદ રાખવાની ક્ષમતા ચકાસવાને બદલે વિદ્યાર્થીની તાર્કિક ક્ષમતા, વિવેચનાત્મક ચિંતન અને રોજિંદા જીવનમાં જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતા ચકાસવામાં આવશે. તેના પછી બોર્ડની પરીક્ષાના સ્વરૂપમાં સુધારો, જેમ કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે, પરંતુ તેના ભારે દબાણને દૂર કરવા માટે તેને વધુ સરળ અને ઓછી જોખમી બનાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને તેમના મુખ્ય વિષયોની પરીક્ષા વર્ષમાં 2 વાર આપવાની તક મળશે, જેથી જો એકવાર પરિણામ સારું ના આવે તો બીજી વાર તેને સુધારી શકે. તેના પછી છે સતત અને વ્યાપક મૂલ્યાંકન, એટલે કે માત્ર વર્ષના અંતે લેવાતી જ એક પરીક્ષાને બદલે આખા વર્ષમાં આપણે જ્યારે રમતગમત, કોઈ પણ પ્રોજેક્ટ, ક્વિઝ, વર્ગખંડની કોઈ આપણે પ્રવૃત્તિ કરાવીએ તો એના દ્વારા આપણે સતત એનું મૂલ્યાંકન કરવામાં આવે. તેના પછી છે 360 ડિગ્રી હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ. જેમ કે પ્રગતિપત્રકમાં માત્ર આપણે વિષયવાર ગુણ કે ગ્રેડ એડ નહીં કરવાના, પણ આપણે વિદ્યાર્થીની જે શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક જે પાસાઓ છે એનો પણ આપણે તેમાં સમાવેશ કરવાનો અને સ્વમૂલ્યાંકન, સહપાઠી દ્વારા મૂલ્યાંકન અને શિક્ષક દ્વારા મૂલ્યાંકન એમ આપણે ત્રણેય બાબતો આમાં આવરી લેવામાં આવશે. તેના પછી રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખ, એટલે કે એની આપણે સ્થાપના, એટલે કે દેશની તમામ શિક્ષણ બોર્ડ સીબીએસઈ, જીએસઈબી વગેરેમાં મૂલ્યાંકનના ધોરણો અને નિયમોમાં સમાનતા અને ગુણવત્તા લાવવા માટે આપણે પરખ. મિત્રો યાદ રાખજો, આ પરખનો ફૂલ ફોર્મ તમને એક ગુણની અંદર પૂછાઈ શકે કે પરફોર્મન્સ
અસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ નામના રાષ્ટ્રીય કેન્દ્રની રચના કરવામાં આવી છે. તેના પછી પરીક્ષાના વિકલ્પો, એટલે કે પરીક્ષાઓને વાર્ષિકના બદલે સેમિસ્ટર અથવા મોડ્યુઅલ સિસ્ટમમાં વિભાજિત કરવાનો પ્રસ્તાવ છે, જેથી બાળક પર એકસાથે આખા વર્ષનો અભ્યાસક્રમનો ભાર ન રહે. તો મિત્રો, આજે એનઈપી 2020 છે. આ પ્રશ્ન તમારે જો નિબંધ પૂછાઈ શકે એનઈપી 2020માં, તો એમાં પણ તમે આ બધા ટોપિક એડ કરી શકો. એટલે તમારે આ પદ્ધતિશાસ્ત્ર લેક્ચર જોવાના બે ફાયદા છે. એક તો તમને પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નના જવાબ પણ આવડી જાય, અને જો તમને નિબંધ, ચર્ચાપત્ર કે પત્રલેખન કોઈ પણ એવું પૂછાય તો એમાં પણ તમે આના ટોપિકનો સમાવેશ કરી શકો. તો સૌથી પહેલાં આપણે આમાં શું જોયું કે એનઈપી 2020માં ગોખણપટ્ટીને બદલે ક્ષમતા આધારિત મૂલ્યાંકન પર ભાર મૂકવામાં આવ્યું છે. તેના પછી જે આપણે બોર્ડની પરીક્ષા છે એમાં સુધારો કરવામાં આવ્યો છે. તેના પછી સતત અને વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પછી 360 ડિગ્રી હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખની સ્થાપના કરવામાં આવી છે. અને એમાં પરખનું ફૂલ ફોર્મ મોસ્ટ આઈએમપી. આ રીતે તમે એનઈપી 2020માં તમે ટોપિક લખી શકો. છેલ્લે આપણે ઉપસાર જોઈ લઈએ કે આમ એનઈપી 2020 શિક્ષણના મૂલ્યાંકનની પ્રક્રિયાને પરીક્ષાલક્ષી બનાવવાની જગ્યાએ શિક્ષણલક્ષી બનાવે છે. આ નીતિનો અમલ થવાથી વિદ્યાર્થીઓ પરથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર થશે, ગોખણપટ્ટીનો અંત આવશે, અને વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી ક્ષમતા મુજબ મુક્ત મને શીખી શકશે. આવા ફેરફારો અંતત શિક્ષણના સ્તરમાં અને વિદ્યાર્થીઓના પરિણામોમાં સકારાત્મક સુધારો લાવશે. હવે આપણે તેના પછીનો પ્રશ્ન જોઈએ કે માધ્યમિક શાળાના વિકાસમાં એસએમડીસીની ભૂમિકા અંગે ચર્ચા કરો. તો માધ્યમિક શિક્ષણ એ પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ વચ્ચે મહત્વની કડી છે. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત માધ્યમિક શાળાઓના લોકશાહીકરણ, સ્થાનિક ભાગીદારી, વિકેન્દ્રીકૃત સંચાલન માટે એસએમડીસી આનો ફૂલ ફોર્મ છે કે સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટી. આ ફૂલ ફોર્મ પણ પૂછાવાની શક્યતા રહેલી છે. તો તમારે યાદ રાખવાનું કે સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટીની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એસએમડીસી એ માત્ર કાગળ પરની સમિતિ નથી, પરંતુ તે શાળા, સમાજ અને વાલી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વચ્ચે સેતુ છે. શાળાનો ભૌતિક, શૈક્ષણિક અને નાણાકીય પાસું મજબૂત બનાવી શાળાનો સર્વાંગી વિકાસ કરવો એ એસએમડીસીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એસએમડીસીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે શાળાનો સર્વાંગી વિકાસ કરવાનો. હવે આપણે એની ભૂમિકા અને કાર્યો વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલાં તો કે એની શૈક્ષણિક વિકાસમાં ભૂમિકા જોઈએ. તો એમાં સૌથી પહેલું આવશે શાળા વિકાસ યોજના, એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન, એટલે કે શાળાની વાર્ષિક અને દીર્ઘકાલિક શૈક્ષણિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રોડ મેપ તૈયાર કરવો. જો રોડ મેપ તૈયાર હોય તો શાળાનો વિકાસ સારી રીતે થાય. તેના પછી છે કે શૈક્ષણિક ગુણવત્તાની જાળવણી, એટલે કે શાળામાં નિયમિત શિક્ષણ કાર્ય થાય છે કે નહીં, વિદ્યાર્થીઓની હાજરી, એનું પરિણામ કેવું રહે તેની આપણે સમીક્ષા કરવાની. પછી ડ્રોપ આઉટ અટકાવવું, એટલે કે માધ્યમિક સ્તરે ખાસ કરીને કન્યાઓ શાળા ન છોડે તે માટે વાલીઓ સાથે સંપર્ક કરીને લોકજાગૃતિ લાવવી. અને તેના પછી છે કે નવીન તકનિકનો ઉપયોગ, એટલે કે આપણે શાળામાં કમ્પ્યુટરની લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, પ્રયોગશાળાના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું. હવે આપણે જોઈએ ભૌતિક સુવિધાઓ અને પાયાગત માળખાના વિકાસમાં ભૂમિકા. તો મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી, જેમ કે પીવાનું ચોખ્ખું પાણી, કન્યા અને કુમાર માટે અલગ અલગ શૌચાલય, વીજળી અને રમતગમતના મેદાનની સુવિધા આપણે ઉપલબ્ધ કરાવવી. આ બધી કેવી છે? ભૌતિક સુવિધાઓ છે. તેના પછી છે કે શાળાના મકાનની મરામત કરવી અને એની સુરક્ષા કરવી, જેમ કે શાળાના મકાનની જાળવણી કરવી, કમ્પાઉન્ડર વોલ બનાવવું અને શાળાનું વાતાવરણ ભયમુક્ત રાખવું. તેના પછી છે કે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ, જેમ કે આરએમએસએ અને સમગ્ર શિક્ષા અંતર્ગત જે પણ આપણે જે શાળાનું જે વર્ગખંડ છે એની જે મરામત કરવા માટે જે ગ્રાન્ટ મળે છે તેનો યોગ્ય ઉપયોગ કરવો. પછી જે આપણે લેબ માટે જે ગ્રાન્ટ મળે છે એનો પણ આપણે યોગ્ય ઉપયોગ કરવો. અને ત્રીજા નંબરે છે કે નાણાકીય સંચાલન અને સામાજિક સમરસતા, એટલે કે ઓડિટ અને હિસાબોની જાળવણી કરવી. શાળાને મળતી તમામ સરકારી અને બિનસરકારી ગ્રાન્ટના હિસાબોનું યોગ્ય રીતે ઓડિટ કરાવવું. જનભાગીદારી, એટલે કે સ્થાનિક ઉદ્યોગો, દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી આપણે દાન કે સાધન સામગ્રી મેળવી શાળાના વિકાસ માટે લોકફાળો એકત્ર કરવો.
તેના પછી છે કે સમાવેશક શિક્ષણ, એટલે કે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય એમના માટે આપણે રેમ્પ, વ્હીલચેર, વિશિષ્ટ શૌચાલય જેવી આપણે સુવિધા ઊભી કરવી. તો આમ એસએમડીસી એ માધ્યમિક શાળાના વિકાસનું હૃદય છે. શાળા સંચાલનમાં શિક્ષકો, વાલીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને કેળવણીકારોને એક મંચ પણ લાવીને એસએમડીસી એ સાચા અર્થમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું. જો એસએમડીસીના તમામ સભ્યો સક્રિય થઈને નિષ્ઠાપૂર્વક અને પારદર્શક રીતે પોતાની ફરજો બજાવે તો માધ્યમિક શાળા ગુણવત્તાયુક્ત અને મોડલ શાળા બની શકે. મિત્રો, અહીંયા માધ્યમિકને બદલે તમને ઉચ્ચતર માધ્યમિક પણ આપી શકે. તો તમારે આનો જવાબ પણ આ જ લખવાનો, બંને એક જ છે, કાં તો માધ્યમિક નહીતર પછી તમને ઉચ્ચતર માધ્યમિક. તેના પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ. મિત્રો, આજના પ્રશ્નો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તેના પછી પ્રશ્ન છે કે અધ્યાપન કૌશલ્યનો અર્થ સમજાવી કોઈ પણ એક અધ્યાપન કૌશલ્યો વિગતે સમજાવો. તો શિક્ષણ એ માત્ર જ્ઞાનનું આદાન પ્રદાન નથી, પરંતુ એક કળા અને વિજ્ઞાન છે. વર્ગખંડમાં વિષય વસ્તુની રજૂઆત કેટલીક અસરકારક બનશે તેનો આધાર શિક્ષકના અધ્યાપન કૌશલ્ય પર રહેલો છે. અધ્યાપન પ્રક્રિયાને રોચક, સરળ, વર્ગખંડ કેન્દ્રી અને પરિણામલક્ષી બનાવવા માટે શિક્ષક જે વિવિધ શારીરિક, માનસિક અને વ્યવહારિક ક્રિયાનો સુમેળભર્યો ઉપયોગ કરે છે તેને શું કહેવાય? અધ્યાપન કૌશલ્ય. આ અધ્યાપન કૌશલ્યની વ્યાખ્યા તમને 2 ગુણની અંદર પૂછાઈ શકે. તો તમારે આ રીતે તમે લખી શકો કે વર્ગખંડમાં વિષય વસ્તુની રજૂઆત કેટલી અસરકારક બનશે તેનો આધાર શિક્ષકના અધ્યાપન કૌશલ્ય પર રહેલો છે. અને આ અધ્યાપન પ્રક્રિયાને આપણે રોચક, સરળ, વર્ગખંડ કેન્દ્રી અને પરિણામલક્ષી બનાવવા માટે આપણે જે શારીરિક, માનસિક અને જે વ્યવહારિક ક્રિયાનો ઉપયોગ કર્યો તેને આપણે અધ્યાપન કૌશલ્ય કહેવામાં આવે છે. શિક્ષક તાલીમમાં સૂક્ષ્મ અધ્યાપન દ્વારા શિક્ષકોમાં વિવિધ અધ્યાપન કૌશલ્યનો વિકાસ કરવામાં આવે છે. આપણને ખબર છે કે અધ્યાપન કૌશલ્ય એ ટોટલ 22 છે. કેટલા છે? 22. એમાંથી આપણને કોઈ પણ એક અધ્યાપન કૌશલ્ય વિશે સમજાવવાનું કીધું છે. તો આપણે કોઈ પણ એક જ અધ્યાપન કૌશલ્ય વિગતવાર સમજાવીશું. હવે આપણે એનો અર્થ જોઈએ. એ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સરળતાથી અને અસરકારક રીતે શીખી શકે તે માટે શિક્ષક દ્વારા કરવામાં આવતા વિશિષ્ટ વર્તનો અને ક્રિયાઓના સમૂહને પણ અધ્યાપન કૌશલ્ય કહે છે. આ પણ તમે વ્યાખ્યા યાદ રાખી શકો. તમને અધ્યાપન કૌશલ્યની જે વ્યાખ્યા યાદ રહે એ તમારે કોઈ પણ 1 કે 2 વ્યાખ્યા યાદ રાખવાની. તેના પછી પણ વ્યાખ્યાઓ છે નીચે, જેમ કે એક વ્યાખ્યા આપી છે N.L. ગાર્ગે, એટલે કે અધ્યાપન કૌશલ્ય એ શિક્ષકનું એવું વિશિષ્ટ આચરણ કે વર્તન છે જે વર્ગખંડમાં વિદ્યાર્થીઓના શીખવામાં અને સીધી રીતે મદદરૂપ થાય છે. અને બીજી વ્યાખ્યા આપી છે બીકે પાસી, એટલે કે અધ્યાપન કૌશલ્ય એ સંબંધિત શિક્ષક ક્રિયાઓ અથવા વર્તનોનો એવો સમૂહ છે કે જે ચોક્કસ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. હવે આપણે કોઈ પણ એક કૌશલ્ય વિગતવાર સમજાવીશું. આમાં આપણે વિષયાભિમુખ કૌશલ્ય લીધું છે. તો ચાલો આપણે જોઈએ કે કોઈ પણ નવો પાઠ કે વિષયાંક શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત કરવા, તેમના પૂર્વજ્ઞાનના નવા જ્ઞાન સાથે જોડાવા અને તેમનામાં જિજ્ઞાસાવૃત્તિ જગાડવા માટે શિક્ષક જે કૌશલ્યનો ઉપયોગ કરે તો તેને કહેવાય વિષયાભિમુખ કૌશલ્ય. હવે આપણે એના ઘટકો જોઈએ. તો એના ઘટકોમાં સૌથી પહેલું છે કે પૂર્વજ્ઞાનનો ઉપયોગ, એટલે કે શિક્ષક બાળકની વય જૂથ અને તેના અગાઉના અનુભવના આધારે પ્રશ્નો પૂછીને શું કરશે? પૂર્વજ્ઞાનની ચકાસણી કરશે. તેના પછી આપણે યોગ્ય સાધન અને યોગ્ય પદ્ધતિની પસંદગી કરવી, એટલે કે આપણે વિષયાભિમુખ કરવા માટે વાર્તા, કોઈ પણ ચાર્ટ, મોડલ કે પ્રયોગ કે નાટક કે કાવ્ય જ્ઞાન જેવા માધ્યમનો ઉપયોગ થાય છે. એટલે એ જે ઉપયોગ કરીએ એનો આપણે યોગ્ય પસંદગી કરીશું. તેના પછી છે કે સાતત્યતા, એટલે કે શિક્ષક જે પ્રશ્નો કે વિચાર રજૂ કરે તેમાં શું હોવું જોઈએ? એક તો ક્રમબદ્ધતા અને બીજી એમાં તાર્કિકતા હોવી જોઈએ. હેતુ અને વિષયાંગની સ્પષ્ટતા, એટલે કે વિદ્યાર્થીઓ પાસે ઉત્તર મેળવીને શિક્ષક પાઠના શીર્ષક પર આવે છે. બસ, તો આ જ રીતે આપણે વિષયાભિમુખ કૌશલ્ય સમજાવીશું. તેના પછી છે કે આમ અધ્યાપન કૌશલ્યો એ શિક્ષકની વ્યવસાયિક સજ્જતાની ઓળખ છે. વિષયાભિમુખ કૌશલ્ય ઉપરાંત આપણે એમાં પ્રશ્ન કૌશલ્ય અથવા વિષય વસ્તુ સ્પષ્ટીકરણ, ઉદ્દીપક પરિવર્તન, સુડઢક, કાપા કાર્ય જેવા અનેક કૌશલ્યો શિક્ષકના અધ્યાપનને પરિણામલક્ષી બનાવે છે. જરૂર નથી કે અહીંયા તમારે વિષયાભિમુખ કૌશલ્ય જ લેવું, એના બદલે તમે કોઈ પણ કૌશલ્ય લઈ શકો. તેના પછી 5મા નંબરનો પ્રશ્ન છે કે શિક્ષણમાં પ્રયોગશાળા પદ્ધતિ
એટલે શું અને તેની લાભ અને મર્યાદા જણાવો અથવા લાભાલાભ જણાવો. આ મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે. તો શિક્ષણમાં બાળક પ્રયોગશાળામાં જાતે પ્રયોગ કરીને, અવલોકન કરીને, તારણો કાઢીને શીખે તે માટે પ્રયોગશાળા પદ્ધતિનો વિચાર મુખ્યત્વે જ્હોન ડુઈ અને શિકાગો યુનિવર્સિટીના તેમના લેબોરેટરી સ્કૂલના પ્રયોગોમાંથી પ્રાપ્ત થયો. સૌપ્રથમ પ્રયોગશાળા પદ્ધતિ કોને આપી? તો જ્હોન ડુઈએ આપી. આ ઉપરાંત પ્રકૃતિવાદી વિચારક રૂસો અને મનોવૈજ્ઞાનિક પેસ્ટોલોજીએ પણ પ્રત્યક્ષ અનુભવ અને ક્રિયા દ્વારા શિક્ષણના વિચારને સમર્થન આપ્યું. કે પ્રયોગશાળા એટલે કે એમાં આપણે જાતે પ્રયોગ કરીએ, અવલોકન કરીએ, તારણો કાઢીએ, તો તેને કહેવાય પ્રયોગશાળા પદ્ધતિ. આ જે પ્રયોગશાળા પદ્ધતિ છે એનો વિચાર આપ્યો છે જ્હોન ડુઈ. આ તમને એક ગુણની અંદર પૂછાઈ શકે. તો તમારે યાદ રાખવાનું કે પ્રયોગશાળા પદ્ધતિનો વિચાર આપ્યો જ્હોન ડુઈએ. અને જે પ્રકૃતિવાદી છે તો પ્રકૃતિવાદીની હિમાયત કોને કરી? તો તમારે રૂસો નામ યાદ રાખવાનું. હવે આપણે એના લાભાલાભ જોઈશું. એટલે કે સૌથી પહેલાં એની આપણે લાભ જોઈએ. તો સૌથી છે કે ક્રિયા દ્વારા શિક્ષણ, એટલે કે બાળક પોતે પોતાના હાથથી પ્રયોગો કરે જેથી જ્ઞાન વધુ સ્થાયી અને દ્રઢ બને છે. તેના પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ, એટલે કે વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિ, અવલોકન શક્તિ, વિચાર શક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા કેળવાય છે. જો વિદ્યાર્થી જાતે જ પ્રયોગ કરે તો એમાં તર્ક શક્તિ વધશે, અવલોકન શક્તિ, વિચાર શક્તિ અને સમસ્યાને કઈ રીતે ઉકેલાય એની ક્ષમતા એમાં વિકસાશે. તેના પછી છે કે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ. તો આ પદ્ધતિ એ બાળકની જિજ્ઞાસાવૃત્તિ અને ક્રિયાશીલતાને સંતોષવાનો પૂરો અવકાશ આપે છે. તેના પછી છે આત્મવિશ્વાસ અને સામાજિક ગુણો, એટલે કે પ્રયોગો જાતે કરવાથી બાળકનો આત્મવિશ્વાસ વધે તથા જૂથ કાર્યની સહકાર અને શિસ્ત ખીલે છે. અને છેલ્લે લખવાનું કે ગોખણ પટ્ટીનો અંત. જો બાળકો જાતે જ પ્રયોગો કરશે તો એમાં સિદ્ધાંતોને પ્રત્યક્ષ રીતે ચકાસવાના હોવાથી ગોખીને યાદ રાખવાની જરૂર રહેતી નથી. બાળક જાતે જ પ્રયોગ કરે તો એ ગોખે ન, એને સમજવાની કોશિશ કરશે, એટલે કે ગોખણ પટ્ટીનો અંત આવશે. હવે આપણે આ જે પ્રયોગશાળા પદ્ધતિ છે એનાથી કયા ગેરફાયદા થાય એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો ખર્ચાળ પદ્ધતિ, જેમ કે સાધનો, રાસાયણિક પદાર્થો અને જાળવણી માટે આપણે મોટો નાણાકીય ખર્ચ થાય. પછી વધારે સમય માંગતી પદ્ધતિ છે કે આ પદ્ધતિમાં સમય ખૂબ વ્યય થાય, જેના કારણે આપણે અભ્યાસક્રમે સમયસર પૂર્ણ થતો નથી. અકસ્માત કે જોખમની શક્યતા, ક્યારેક આપણે જ્યારે પ્રયોગ કરતા હોઈએ એટલે કે જે રસાયણો હોય એ કાચની બોટલોમાં હોય, તો ક્યારેક બોટલો હાથમાંથી પડી જાય તો ફૂટી જાય તો વિદ્યાર્થીઓને લાગી શકે, અથવા કોઈ પણ કેમિકલ ઢોળાઈ જાય તો એ પણ વિદ્યાર્થીને શું કરે? નુકસાન કરે. તો એક પ્રકારનું શું છે? જોખમ રહેલું છે. તો અકસ્માત કે જોખમની શક્યતા આ પણ એનો ગેરફાયદો છે. તેના પછી મોટા વર્ગખંડ માટે અયોગ્ય, જેમ કે ક્લાસરૂમમાં વધારે પડતી સંખ્યા હોય તો એના માટે પ્રયોગશાળા પદ્ધતિ કેવી છે? અયોગ્ય છે. કારણ કે વિદ્યાર્થીની સંખ્યા વધારે હોય તો દરેક બાળકને વ્યક્તિગત આપણે પ્રયોગના જે સાધનો આપી ના શકે, તો એક માટે કેવી છે? મુશ્કેલ છે. તો આ રીતે તમારે 3-4 ટોપિક લાભ લખવાના અને 3-4 ટોપિક એના ગેરલાભ તમારે લખવાના. આમ પ્રયોગશાળા પદ્ધતિ એ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માટે અત્યંત ઉપયોગી છે. તેની સમય અને ખર્ચ સંબંધિત મર્યાદાને કારણે માત્ર પ્રયોગશાળા પદ્ધતિ પર નિર્ભર રહેવાને બદલે શિક્ષકે વર્ગખંડમાં નિદર્શન પદ્ધતિ અને પ્રયોગશાળા પદ્ધતિ બંનેનો સમન્વય કરીને શિક્ષણ આપવું જોઈએ. તેના પછી 6 નંબરનો પ્રશ્ન છે કે બાળ કેળવણી માટે હાલમાં ચર્ચામાં રહેલા જાદુઈ પિટારા શું છે અને તેના મૂળ કયા કેળવણીકારો સાથે જોડાયેલા છે? મિત્રો, આ પ્રશ્ન છે મોસ્ટ IMP છે, કારણ કે જાદુઈ પિટારા હાલ જ અમલમાં આવ્યું છે તો એનો પ્રશ્ન પૂછાવાની શક્યતા 100% રહેલી છે. તો આ પ્રશ્ન તો તમે ખાસ 1-2 વાર જોઈ લેજો. જેમ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે NEP 2020 અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ફાઉન્ડેશન સ્ટેજ અંતર્ગત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને NCERT દ્વારા પ્રારંભિક બાળ શિક્ષણ ECCE માટે જાદુઈ પિટારા નામનું રમતગમત આધારિત શિક્ષણ સાધન તૈયાર કરવામાં આવ્યું છે. આ જાદુઈ પિટારા છે એ NEP 2020 અને NCFFS અંતર્ગત એટલે કે શિક્ષણ મંત્રાલય અને NCERT એ બંને ભેગા થઈને જાદુઈ પિટારા નામનું આજે રમતગમત આધારિત શિક્ષણ સાધન તૈયાર કર્યું છે. તો એની આપણે વિગતે ચર્ચા કરીશું કે એનું
લક્ષ્ય જૂથ શું છે? એટલે કે 3 થી 8 વર્ષની વયના બાળકો, કે જે બાળકો બાળવાટિકામાં છે, નર્સરીથી લઈને ધોરણ 2 છે, એમના માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તમને એક ગુણની અંદર પૂછાઈ શકે કે જાદુઈ પિટારા જે રમતગમત પદ્ધતિ છે એ કોના માટે છે? તો તમે લખી શકો કે 3 થી 8 વર્ષની વયના બાળકો માટે, કે જે બાળવાટિકા નર્સરીથી લઈને ધોરણ 2 સુધીના બાળકો માટે અમલમાં મૂકવામાં આવ્યું છે. પછી એનો મુખ્ય ધ્યેય શું છે? એટલે કે રમત દ્વારા શિક્ષણ, એટલે કે લર્નિંગ થ્રોટ પ્લે ના સિદ્ધાંત પર આધારિત છે. કયા? રમત દ્વારા શિક્ષણ. હવે જે આ રમત દ્વારા શિક્ષણ છે એમાં કઈ કઈ સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જે આ પિટારા છે અથવા જે બોક્સ છે એમાં રમકડા, પઝલ્સ, કઠપુતળીઓ, ફ્લેશ કાર્ડ્સ, વાર્તા પોથીઓ અને પ્રવૃત્તિ શીટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાષા અને ડિજિટલ સ્વરૂપ, એટલે કે આ જે જાદુઈ પિટારા છે એ 13થી વધુ ભારતીય ભાષાઓમાં તેમજ દીક્ષા એપ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે. એ જે જાદુઈ પિટારા છે એમાં જે દરેક જે પ્રવૃત્તિની શીટ છે એમાં QR કોડ સ્કેન કરેલો છે. એ QR કોડને આપણે દીક્ષા એપ પર સ્કેન કરવાથી આપણને એમાં ડિજિટલ સ્વરૂપે આપણને માહિતી મળી શકે. હવે જે આ જાદુઈ પિટારા છે એ કયા કેળવણીકારો સાથે જોડાયેલા છે? તો આપણે કેળવણીકારો વિશે માહિતી મેળવીશું. એ સૌથી પહેલું તો છે આપણે ગીજુભાઈ બધેગા, જે મુચ્છાળી માં નામે ઓળખાય છે. મુચ્છાળી માં એટલે કે ગીજુભાઈ બધેગા. એટલે કે બાળ મંદિર અને રમતા રમતા શિક્ષણના પાયા સાથે જાદુઈ પિટારાનો ખ્યાલ સીધો જોડાયેલો છે. તેના પછી તારાબાઈ મોડક, એટલે કે આંગણવાડી અને સ્થાનિક સાધનોમાંથી શૈક્ષણિક રમકડા બનાવવાની પ્રવૃત્તિનો પ્રભાવ છે. ફ્રેડરિક ફ્રોબેલ, રમતગમત પદ્ધતિના હિમાયત, રમતગમત પદ્ધતિના જનક ફ્રેડરિક ફ્રોબેલ, કે જેમને કિન્ડરગાર્ટન જનક ફ્રોબેલના શૈક્ષણિક રમકડાનો વિચાર આમાં પ્રતિબિંબ થાય છે. અને મારિયા મોન્ટેસરી, કે જેમને ઇન્દ્રિય તાલીમ અને વિશેષ સાધનોના ઉપયોગ કરીને મોન્ટેસરી પદ્ધતિથી પ્રેરિત છે. આ રીતે તમારે કેળવણીકારો વિશે લખવાનું. સૌથી પહેલાં તો ગીજુભાઈ બધેગા, તારાબાઈ મોડક, ફ્રેડરિક ફ્રોબેલ અને મારિયા મોન્ટેસરી. તો જાદુઈ પિટારા એ બાળકના શારીરિક, માનસિક, ભાવાત્મક વિકાસ માટેની કુંજી છે, કે જે ભારતીય અને વૈશ્વિક કેળવણીકારોના સપનાઓને 21મી સદીના વર્ગખંડોમાં સાકાર કરે છે. મિત્રો, જો તમને મારો આ વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, તમને સારો લાગ્યો કે ખરાબ લાગ્યો. તમારે મને બંને તમે કોમેન્ટ કરી શકો. એવું નહીં કે તમે નેગેટિવ કોમેન્ટ ના કરી શકો. તમારા કોમેન્ટના આધારે મને ખબર પડે કે મારે આમાં હજી શું સુધારો વધારો કરવાની જરૂર છે, તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. હવે આપણે 7મા નંબરનો પ્રશ્ન જોઈએ. આપણે આજે 15 જેટલા પ્રશ્નો જોઈશું, 15 આજુબાજુ. તો તમે વિડીયાને અંત સુધી જોજો. હવે સેમિનાર પદ્ધતિ એટલે શું અને શિક્ષણમાં તેના ઉદ્દેશ્યો અને લાભાલાભ જણાવો. તો પરંપરાગત વ્યાખ્યાન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતા બને એ મર્યાદાને આપણે દૂર કરવા માટે શિક્ષણમાં સેમિનાર પદ્ધતિનો ઉપયોગ થાય છે. સેમિનાર એ જૂથ અધ્યયન પદ્ધતિ છે કે જેમાં વિદ્યાર્થીઓ ચોક્કસ વિષય અને સંશોધન પત્રો તૈયાર કરી વર્ગ સમક્ષ વાંચન અને તાર્કિક ચર્ચા કરે છે. હવે એના મુખ્ય ઉદ્દેશ્યો. તો એક છે જ્ઞાનાત્મક ઉદ્દેશ, એટલે કે ઊંડું જ્ઞાન, તાર્કિક વિચાર અને વિવેચનાત્મક વિચારસરણી કેળવવી. સામાજિક ઉદ્દેશ્યો, એટલે કે અન્યના મંતવ્યો પ્રત્યે આદર, લોકશાહી મૂલ્યો અને જૂથ ભાવનાનો વિકાસ કરવો. અને કૌશલ્યાત્મક ઉદ્દેશ્યો, એટલે કે સંશોધક પત્ર લેખન, વાંચન અને વક્તૃત્વ ક્ષમતા ખીલવવી. હવે આપણે એના લાભાલાભ જોઈએ. સૌથી પહેલો લાભ છે કે સ્વાધ્યાય, એટલે કે સેલ્ફ સ્ટડી અને આત્મવિશ્વાસમાં વધારો થાય. વિચાર અને વાણીની સ્વતંત્રતા મળે અને સંશોધન વૃત્તિ ખીલે છે. એની મર્યાદા જોઈએ કે સમયનો વ્યય થાય અને નાના બાળકો માટે આ પદ્ધતિ ઉપયોગી નથી. સેમિનાર પદ્ધતિ એ નાના બાળકો માટે ઉપયોગી નથી. માત્ર હોશિયાર કે ઉત્સાહી વિદ્યાર્થીઓ જ વધુ સક્રિય રહેવાથી સંભાવના રહી છે. આ જે સેમિનાર પદ્ધતિ છે એમાં માત્ર કેવા વિદ્યાર્થીઓ વધારે ભાગ લે કે જે હોશિયાર હોય અથવા જે ઉત્સાહી હોય એવા જ બાળકો આમાં ભાગ લે. તો નબળા બાળકો આમાં ભાગ ના લે તો આ પદ્ધતિ કંઈ કામની નથી. તો આ બેની મર્યાદા છે. તો યોગ્ય આયોજન સાથે સેમિનાર પદ્ધતિ યોજવામાં આવે તો વિદ્યાર્થીઓમાં ઉચ્ચ વૈચારિક અને સંશોધનાત્મક ક્ષમતાઓ શ્રેષ્ઠ રીતે ખીલે છે. તેના પછી આપણે 8મા નંબરનો પ્રશ્ન જોઈએ
કે ક્રિયાત્મક સંશોધન એટલે શું, તેના વિવિધ સોપાનો જણાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, જે તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેલી છે. આ તમને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાઈ શકે, જેમ કે 2 ગુણની અંદર ક્રિયાત્મક સંશોધન એટલે શું, ક્રિયાત્મક સંશોધન કોને આપ્યું, એના સોપાનો જણાવો. તો આ પ્રશ્ન તમને 5 ગુણ, 4 ગુણ, 2 ગુણ અને 1 ગુણ એમ દરેક રીતે તમને આ પ્રશ્ન પૂછાઈ શકે. તો વર્ગખંડ કે શાળાની દૈનિક અને વ્યવહારિક સમસ્યાઓના સ્થળ પર વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવા માટે કરવામાં આવતું સંશોધન એટલે કે ક્રિયાત્મક સંશોધન એટલે કે એક્શન રિસર્ચ. આ જે ક્રિયાત્મક સંશોધન છે એનો ખ્યાલ આપ્યો છે સ્ટીફન એમ કોરે. સ્ટીફન એમ કોરે. તો આ તમને 1 ગુણની અંદર પૂછાઈ શકે કે ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ કોને આપ્યો, તો સ્ટીફન એમ કોરે. હવે આપણે એના સોપાનો જોઈશું. આના મુખ્ય 8 સોપાનો છે અને 8 સોપાનો આપણે ડિટેલમાં જોઈશું. સૌથી પહેલાં તો સમસ્યાની આપણે શું કરવાની, પસંદગી કરવાની. એટલે કે વર્ગખંડ કે શાળાની ચોક્કસ સમસ્યાની પસંદગી કરવી. જેમ કે અંગ્રેજીના વાંચનમાં નબળાઈ, એટલે કે વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચવામાં તકલીફ પડે, ગુજરાતીના અમુક શબ્દો બોલવામાં તકલીફ પડે. આ રીતે આપણે સમસ્યાની પસંદગી કરાવવાની. તેના પછી સમસ્યાનું ક્ષેત્ર, એટલે કે આપણે ક્ષેત્ર જાણવાનું કે સમસ્યા કયા ધોરણ કે કયા વિષય પૂરતી છે. તેના પછી એના આપણે કારણો શોધવાના કે સમસ્યા ઉદ્ભવવા પાછળના કારણો કયા કયા છે, તો આપણે કારણો શોધવાના. તેના પછી ઉત્કલ્પના રચવાની કે સમસ્યા ઉકેલ માટે શંકાસ્પદ અને સંભવિત આપણે ઉકેલો ઘડવા. 5મા નંબરનું સોપાન છે કે પ્રયોગ કાર્યની રૂપરેખા, એટલે કે કોઈ પ્રવૃત્તિઓ કરવી અને કયા સાધનો વાપરવા તેનું આપણે આયોજન કરવાનું. તેના પછી છે કે માહિતીનું એકત્રીકરણ, એટલે કે કોઈ કસોટી, અવલોકન કે ચાર્ટ દ્વારા આપણે ડેટાને ભેગા કરવાનું, એટલે કે એકત્રિત કરવું. 7મા નંબરનું સોપાન છે વિશ્લેષણ અને મૂલ્યાંકન, એટલે કે જે આપણે માહિતી ભેગી કરી છે એનું આપણે પૃથ્થકરણ કરવાનું અને એમાં સુધારો કરવાનો. અને છેલ્લે આપણે તારણો અને પરિણામો, એટલે કે અંતિમ પરિણામો તારવી ભવિષ્યની આપણી યોજના ઘડવી. તો આ તમારે 8 સોપાનો યાદ રાખવાના. સૌથી પહેલું તો છે કે સમસ્યાની પસંદગી કરવી. તેના પછી સમસ્યા પસંદ કર્યા પછી એનું ક્ષેત્ર જાણવાનું કે કયા ધોરણમાં, કયા વિષયમાં. તેના પછી એના કારણો જાણવાના કે આ સમસ્યા ઉદ્ભવવાનું શું કારણ છે. એના પછી આપણે ઉત્કલ્પના ઘડવાની. એના પછી પ્રયોગ કાર્યની રૂપરેખા તૈયાર કરવાની, એટલે કે એનું આયોજન કરવું. કઈ પ્રવૃત્તિ કરાવીશું, કયા સાધનો વાપરીશું, એ રીતે આપણે આયોજન કરશું. એના પછી આપણે બધી માહિતીને ભેગી કરશું. ભેગી કર્યા કરી એનું વિશ્લેષણ કરશું અને મૂલ્યાંકન કરીશું. અને છેલ્લે તારણો અને પરિણામો આપણે ચકાસીશું. તો આ રીતે તમારે 8 સોપાનો ડિટેલમાં સમજાવવાના. તેના પછી કે ક્રિયાત્મક સંશોધન એ અહીં અને અત્યારેના સિદ્ધાંત પર શિક્ષકને સ્વયં સંશોધક બનાવી વર્ગખંડની ગુણવત્તા સુધારવાનું સશક્ત માધ્યમ છે. તેના પછી 9મો પ્રશ્ન છે કે એકમ આયોજન એટલે શું, સારા એકમ આયોજનના લક્ષણો અને તેના ફાયદા જણાવો. એકમ આયોજન, પાઠ આયોજન, આ બંને તમને આવડવું જોઈએ કે બંને અલગ અલગ છે. પાઠ આયોજન એટલે કે કોઈ પણ તમારે વિષયને લગતું એક પાઠ આયોજન તૈયાર કરવું. અને એકમ આયોજન એ પણ આખું અલગ છે કે જે આખા એકમને એમાં આવરી લે, કે જેમાં આપણે 4 થી 5 તાસની જરૂર પડે છે. તો એને કહેવાય એકમ આયોજન. હવે આપણે જોઈએ કે અભ્યાસક્રમને નાના અર્થપૂર્ણ અને સળંગ વિભાગોમાં વિભાજિત કરીને ઘડવામાં આવતું સમગ્રતયા આયોજન એટલે એકમ આયોજન, એટલે કે યુનિટ પ્લાનિંગ. એટલે કે આખો યુનિટ છે એને આપણે નાના ટુકડાઓમાં વિભાજિત કરવાનું, એટલે કે નાના તાસમાં વેચવાનો. તો તેને કહેવાય એકમ આયોજન. અને જે આ અભિગમ છે એનો વિચાર આપ્યો છે H.C. મોરિસન. આ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે એકમ આયોજનનો વિચાર કોને આપ્યો, તો H.C. મોરિસન. મિત્રો તમે જોઈ શકો છો કે આજના પ્રશ્નો એ અલગ પ્રકારના છે, એટલે કે આવા જ પ્રશ્નો તમારા પરીક્ષામાં આવી શકે. હવે આપણે જોઈએ કે સારા એકમ આયોજનના લક્ષણો. તો સૌથી પહેલાં છે કે ઉદ્દેશ્યોની સ્પષ્ટતા, વિષય વસ્તુની તાર્કિક ક્રમબદ્ધતા. તેના પછી બાળકેન્દ્રી અભિગમ અને સમય તાસનું યોગ્ય વિભાજન કરવું. શૈક્ષણિક પદ્ધતિ, TLM, સતત મૂલ્યાંકન અને એકમની જોગવાઈ. હવે આપણે એના ફાયદા જોઈએ કે અધ્યાપનમાં સળંગતા અને સાતત્ય રહે, સમય અને શક્તિનો બચાવ થાય અને વિદ્યાર્થીઓને સમગ્રતાનું જ્ઞાન મળે. સ્વાધ્યાય, નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ સરળ બને છે કે જેમ કે આખું એકમ આયોજન હોય
એટલે કે એક આખો યુનિટ હોય તો એને આપણે 5 થી 6 તાસની અંદર આપણે આવરી લેતા હોઈએ. તો આપણે કયા તાસમાં કઈ પ્રવૃત્તિ કરાવવી, કયા તાસમાં આપણે કયો ટોપિક વિશે માહિતી આપવી, કયા તાસમાં આપણે એનું મૂલ્યાંકન કરવું, તો એ બધી બાબતો આપણે અલગ અલગ તાસ લેવાથી જ આપણને મળે કે એકમ આયોજન. તો એકમ આયોજનના ફાયદા પણ આપણે આ રીતે લખવાનું કે બધું આપણે લાઇનસર ભણાવતા હોઈએ એટલે કે એક ક્રમિકતા આવે. એમાં આપણે સમયનો પણ બચાવ થાય અને શક્તિનો બચાવ થાય અને એમાં આપણે જે પ્રવૃત્તિ કરવી કરી શકીએ, જે આયોજન કરવું એ આપણે કરી શકીએ. તો આ બધા શું છે, એના ફાયદા છે. હવે એકમ આયોજન એ શિક્ષકનો આત્મવિશ્વાસ વધારે અને જે અધ્યાપનને શું બનાવે છે, રોચક બનાવે છે અને ક્ષમતાલક્ષી બનાવે છે. તેના પછી 10મા નંબરનો પ્રશ્ન છે કે પ્રકલ્પ પદ્ધતિ એટલે શું, તેના સોપાનો તેમજ લાભ અને મર્યાદા જણાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તો અમેરિકન વ્યવહારવાદી ચિંતક જ્હોન ડ્યુઈની વિચારસરણી અને તેના શિષ્ય વિલિયમ હેનરી કિલપેટ્રિક દ્વારા વિકસાવવામાં આવેલી પ્રકલ્પ અથવા પ્રોજેક્ટ પદ્ધતિ એ ક્રિયા દ્વારા શિક્ષણ અને સામાજિક અનુભવ આધારિત આધુનિક અધ્યાપન પદ્ધતિ છે. તો જો મિત્રો તમે જોઈ શકો છો કે તમારા જે 1 અને 2 ગુણના પ્રશ્નો છે એ તમારી પ્રસ્તાવનાના અંદર જ સંકળાયેલા છે. તો આમાં પણ તમને 1 ગુણની અંદર પૂછાઈ શકે કે પ્રોજેક્ટ પદ્ધતિ અથવા પ્રકલ્પ પદ્ધતિ કોને આપી, તો કોને આપી, જ્હોન ડ્યુઈની વિચારસરણી અને તેના શિષ્ય છે વિલિયમ હેનરી કિલપેટ્રિક. તો તમારે શું લખવાનું, વિલિયમ હેનરી કિલપેટ્રિક. અને કોના ઉપર ભાર મૂકે છે, તો જે પ્રોજેક્ટ પદ્ધતિ છે એ ક્રિયા દ્વારા શિક્ષણ પર ભાર મૂકે છે. તો આ પણ તમારે પૂછાઈ શકે. હવે આપણે જોઈએ એની એક વ્યાખ્યા કે પ્રકલ્પ એ સામાજિક વાતાવરણમાં પૂર્ણ દિલથી કરવામાં આવતી હેતુપૂર્ણ પ્રવૃત્તિ છે. આ વ્યાખ્યા આપી છે ડૉક્ટર કિલપેટ્રિક. એટલે કે પ્રકલ્પ એટલે કે પ્રોજેક્ટ પદ્ધતિ એ જે સામાજિક વાતાવરણમાં પૂર્ણ દિલથી કરવામાં આવતી હેતુપૂર્ણ પ્રવૃત્તિ છે. હવે આપણે એના સોપાનો જોઈએ. એના મુખ્ય 6 સોપાનો છે. સૌથી પહેલાં તો પરિસ્થિતિનું નિર્માણ કરવું, કે વર્ગખંડમાં પ્રકલ્પ માટેનું પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવું. સૌથી પહેલાં શું કરવું, ક્લાસરૂમની અંદર એક એવું વાતાવરણ ઊભું કરવું. તેના પછી જે પ્રકલ્પની પસંદગી અને હેતુ નક્કી કરવો, એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા રસ રુચિ અનુસાર પસંદગી કરવી. એટલે કે વિદ્યાર્થીને જે વિષયમાં રસ રુચિ હોય એ જ રીતે એની પસંદગી કરવી. તેના પછી એનું આયોજન કરવું, એટલે કે સાધનો, સમય અને પ્રવૃત્તિઓની યોજના બનાવવી. આયોજન કર્યા પછી એનો અમલ કરવો, એટલે કે આપણે જે માહિતી એકત્ર કરી છે, પ્રયોગો અને મુલાકાતો લેવા. એટલે અમલ કઈ રીતે કરવાનો, માહિતીને આપણે ભેગી કરવાની. એના માટે આપણે કોઈ પણ મુલાકાત કરવાની અથવા કોઈ પણ આપણે પ્રયોગો કરવાનો. તેના પછી છે કે મૂલ્યાંકન કરવું, એટલે કે જે હેતુ સિદ્ધ થયા છે કે નહીં એની આપણે ચકાસણી કરવી. અને છેલ્લે બધું અહેવાલ લેખન લખવાનું, એટલે કે આપણે જે કાર્ય કર્યું છે એનો આપણે શું તૈયાર કરવાનો, રિપોર્ટ તૈયાર કરવાનો. સૌથી પહેલાં તો આપણે ક્લાસરૂમમાં એવી પરિસ્થિતિ ઊભી કરવાની કે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટની પસંદગી કરે. તેના પછી એના માટે અલગ અલગ આયોજન કરવું. આયોજન કર્યા પછી એ બધી માહિતીને ભેગી કરવી. ભેગી કર્યા પછી એનું મૂલ્યાંકન કરવું અને છેલ્લે બધું આપણે રિપોર્ટ તૈયાર કરવો. તો આ છે પ્રકલ્પ પદ્ધતિના 6 સોપાનો. આ તમને 2 ગુણની અંદર પણ પૂછાઈ શકે, તો તમારે યાદ રાખવાનું. હવે આપણે એને લાભ અને ગેરલાભ જોઈશું કે પ્રકલ્પ પદ્ધતિ એ અનુભવજન્ય જ્ઞાન લાંબા સમય સુધી સ્થાયી રહે અને શ્રમનો આદર કેળવાય છે. જૂથ કાર્યથી સહકાર, નેતૃત્વ અને સામાજિક ગુણોનો વિકાસ થાય છે. તો આની મર્યાદા શું છે, તો સમય અને નાણાંનો વ્યય વધુ થાય, સમયસર અભ્યાસક્રમ પૂરો કરવો મુશ્કેલ બને છે અને જ્યારે મોટા વર્ગખંડો છે એનામાં આ પદ્ધતિ ઓછી વ્યવહારિક છે. આમ પ્રકલ્પ પદ્ધતિ એ વિદ્યાર્થીને પુસ્તકીય જ્ઞાનમાંથી બહાર લાવી વાસ્તવિક જીવન સાથે જોડે છે. હવે 11મા નંબરનો પ્રશ્ન છે કે નિર્દેશિત અભ્યાસ પદ્ધતિ એટલે શું, તેના લાભાલાભ જણાવો. તો શાળા સમય દરમિયાન શિક્ષકના પ્રત્યક્ષ નિદર્શન અને સતત સુપરવિઝન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી સ્વ અધ્યયનની સુવ્યવસ્થિત પ્રક્રિયા એટલે નિર્દેશિત કે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. હવે આપણે એના લાભો જોઈએ કે વ્યક્તિગત ધ્યાન, તો કે શિક્ષક દરેક બાળકની વ્યક્તિગત કચાશ અને મૂંઝવણ દૂર કરી શકે. આ પદ્ધતિ દ્વારા
શિક્ષક શું કરે કે બધા બાળકો હોય એટલે કે દરેક બાળકની વ્યક્તિગત કચાશ અને મૂંઝવણ દૂર કરી શકે. સ્વ અધ્યાપનની ટેવ એટલે કે જાતે વાંચવાની અને સમજીને લખવાની ઉત્તમ ટેવ પડે છે. ગૃહકાર્યના બોજમાંથી મુક્તિ એટલે કે શાળામાં જ મોટાભાગનું કામ પૂરું થતાં ઘરકામનો માનસિક બોજ ઘટે છે. એની મર્યાદા જોઈએ કે જો શિક્ષક વધુ પડતી મદદ કરે તો બાળકના શિક્ષણ પર અતિશય બાળક છે એ શિક્ષક પર જ શું થાય નિર્ભર બની જાય અને સમયપત્રકમાં આ પદ્ધતિ માટે અલગથી લાંબા તાસ ફાળવવા કેવા બને છે મુશ્કેલ બને છે. તો આમ નિર્દેશિત અભ્યાસ પદ્ધતિ એ સ્વાવલંબી અધ્યયન અને શિક્ષક વિદ્યાર્થી સંબંધો મજબૂત કરવા માટે ઉત્તમ સાધન છે. આ પ્રશ્નમાં કંઈ જ નથી, તમારે એ રીતે યાદ રાખવાનું કે નિર્દેશિત અભ્યાસ પદ્ધતિ એટલે કે શિક્ષક એ આપણને કોઈ પણ આપણે કચાશ હોય તો એની માહિતી આપે અથવા આપણને સુપરવિઝન કરે. એટલે કે કોઈ પણ બાળકને કોઈ પણ કચાશ હોય તો તરત શિક્ષક છે એ કચાશને દૂર કરી જાય. એના માટે આપણે જાતે વાંચવાની અને સમજીને લખવાની ટેવ પડે છે. જ્યારે આપણે શાળામાં જ બધું ગૃહકાર્ય લખી દઈએ તો આપણે ઘરે જઈને ગૃહકાર્ય કરવામાં આવતું નથી, તો એ બોજ આપણા ઘટી જાય છે. તો એની મર્યાદા પણ એ રીતે છે કે જો શિક્ષક જ મદદ કરે તો આપણે શેના ઉપર નિર્ભર રહીએ, શિક્ષક ઉપર જ નિર્ભર રહીએ. અને આપણી જોડે આટલો ટાઈમ નથી હોતો કે એના માટે આપણે અલગથી આપણે તાસ ફાળવી શકીએ. તો બસ આ રીતે તમારે લખવાનું. તેના પછી 12મા નંબરનો પ્રશ્ન છે કે અધ્યાપન સૂત્ર એટલે શું? કોઈ પણ 3 અધ્યાપન સૂત્રો વિગતે સમજાવો. વર્ગખંડમાં વિષય વસ્તુને બાળકના મનોવિજ્ઞાનને અનુરૂપ સરળ, રસપ્રદ અને અસરકારક રીતે રજૂ કરવા માટે કેળવણીકારો જેમ કે કોમેનિયન્સ, હર્બર્ટ સ્પેન્સર દ્વારા આપેલા માર્ગદર્શક સિદ્ધાંતોને અધ્યાપન સૂત્રો કહે છે. અધ્યાપન સૂત્રો એટલે કે વર્ગખંડમાં વિષય વસ્તુને બાળકને સરળ, રસપ્રદ અને અસરકારક રીતે રજૂ કરવા માટે જે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે તો તેને કહેવાય અધ્યાપન સૂત્રો. અને આમાં આપણે કોઈ પણ 3 અધ્યાપન સૂત્ર વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલાં તો સરળ પરથી કઠિન. મિત્રો, આ તમને 2 ગુણમાં પૂછાઈ શકે કે કોઈ પણ 3 કે 4 અધ્યાપન સૂત્રો જણાવો અથવા કોઈ પણ એક અધ્યાપન સૂત્ર વિશે માહિતી આપો. તો આવા પ્રશ્ન તમને 2 ગુણમાં પૂછાઈ શકે. જેમ કે અને અધ્યાપન સૂત્રો કોને આપ્યા તો એ પણ તમને આવડવું જોઈએ કે હર્બર્ટ સ્પેન્સરે. કોને આપ્યા છે? હર્બર્ટ સ્પેન્સરે. કયા પુસ્તકમાં? તો એના એજ્યુકેશન પુસ્તકની અંદર અધ્યાપન સૂત્રો આપ્યા છે. તો એ પણ તમારે યાદ રાખવાનું એજ્યુકેશન પુસ્તકની અંદર. આ એક ગુણના પ્રશ્નો બની શકે અહીંયાથી. તો સરળ પરથી કઠિન એટલે કે પહેલા પાયાના અને સરળ મુદ્દાઓ ભણાવવા અને ધીમે ધીમે જટિલ મુદ્દા તરફ જવું. જેમ કે ભાષામાં પહેલાં આપણે શબ્દ શીખવાડવા અને પછી એને વાક્ય રચના બનાવતા શીખડાવવી. એટલે કે પહેલાં આપણે એને સરળ ટોપિક ભણાવવા અને ધીમે ધીમે એને અઘરા ટોપિક વિશે માહિતી આપવાની. ગણિતમાં પહેલાં આપણે એને સાદા સરવાળા બાદબાકી શીખડાવવા, તેના પછી એને વધીવાળા સરવાળા બાદબાકી શીખડાવવા. મૃત પરથી અમૃત એટલે કે જે વસ્તુ જોઈ કે સ્પર્શી શકાય તેને પહેલાં દર્શાવવી અને પછી એના સિદ્ધાંતો સમજાવવા. જેમ કે પ્રત્યક્ષ છોડ બતાવીને પછી આપણે એને શું સમજાવવું? પ્રકાશ સંશ્લેષણ સમજાવવું. પહેલાં શું બતાવવું? એને છોડ બતાવવાનો, છોડ ઉપરથી જ એને પ્રકાશ સંશ્લેષણ સમજાવવાનું. પહેલાં એને આપણે ગુલાબનું ફૂલ બતાવવાનું અને પછી એની સુંગત વિશે માહિતી આપવાની. તો આ રીતે મૃત પરથી અમૃત તરફ આપણે એને લઈ જવાનું. હવે જાણીતા પરથી અજાણ્યા એટલે કે બાળકના પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરીને તેને નવા અજાણ્યા વિષયાંક સાથે જોડવો. શું કરવાનું? એને પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરીને આપણે એને નવા વિષયાંક સાથે એને જોડવું. જેમ કે કુટુંબ, ગામના જ્ઞાન પરથી આપણે એને રાજ્ય અને દેશના નકશો સમજાવવો. તો આ રીતે તમારે અધ્યાપન સૂત્ર સમજાવવું અને એમાં તમારે એને ઉદાહરણ દ્વારા સમજાવવાનું. એ પણ ઉદાહરણ તમે તમારા વિષયને અનુકૂળ લખો તો વધારે સારું રહેશે. અને જો તમને એ ના આવે ઉદાહરણ તો તમે અહીંયા આપેલા ઉદાહરણ પણ લખી શકો. તો અધ્યાપન સૂત્રો એ વર્ગખંડ શિક્ષણના દ્રશ્ય માર્ગદર્શક અને શિક્ષક કાર્યને વધુ ગુણવત્તાયુક્ત બનાવે છે. હવે આપણે આગળ પ્રશ્ન બસ અહીંયા સુધી જ છે. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમારા ફ્રેન્ડો સાથે પણ વિડીયોને શેર કરજો. અને આગળ તમારે કયા ટોપિક વિશે માહિતી જોઈએ તે પણ મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમારી પરીક્ષા હવે નજીક જ છે તો બધા મિત્રો સારી રીતે મહેનત કરે અને પરીક્ષામાં બહુ સારા માર્ક્સ લાવે અને તમને તમારા મનગમતા શહેરમાં નોકરી મળે તેના માટે તમને બધાને બેસ્ટ ઓફ લક.